વિદ્યાર્થી મિત્રો, હું સફીક સર આપ તમામનો ઓરિએન્ટલ હાયર સેકન્ડરીની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 7 ભાગીદારીનું વિસર્જન વિશે શીખીશું. મિત્રો, તમે અગાઉના પ્રકરણમાં પ્રવેશ અને નિવૃત્તિમાં શીખી ગયા છો કે પ્રવેશમાં 2 ભાગીદાર હોય છે અને ત્રીજો ભાગીદાર આવે છે, જ્યારે નિવૃત્તિમાં 3 હોય છે ને 1 જાય છે. તો એવા સંજોગોમાં ભાગીદારીનું વિસર્જન થઈ જાય છે. અહીંયા આપણે છે જે ભાગીદારી પેઢીનું વિસર્જન વિશે સમજવાનું છે. તો ભાગીદારી પેઢીના વિસર્જનની વ્યાખ્યા ભારતીય ભાગીદારી ધારાની કલમ 39 અનુસાર એવી છે કે વિસર્જન કરી બધા જ ભાગીદારો છૂટા થાય. પેઢીનું શું કરી દે? વિસર્જન કરી બધા જ ભાગીદારો છૂટા થઈ જાય ત્યારે તેમની વચ્ચે જે ભાગીદારીનો અંત આવે છે તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય. અથવા તો આપણે એમ પણ કહી શકાય છે કે ભાગીદારીનો કાયમી અંત એટલે કે ભાગીદારી પેઢીનું વિસર્જન. એટલે શું? કાયમ માટે જ્યારે કાયમી અંત આવી જાય પેઢીનું, તો એવા સંજોગોમાં ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. પણ જ્યારે ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારીના વિસર્જનમાં પેઢીનું વિસર્જન થતું નથી. ભાગીદારી જે હોય છે એ તૂટી જાય છે. તો એની વ્યાખ્યા એવી છે કે જ્યારે કોઈ એક ભાગીદાર નિવૃત્તિ, મૃત્યુ કે નાદાર અથવા તો અન્ય કારણસર ધંધો બંધ ન કરવામાં આવે, નિવૃત્તિ થઈ જાય. નિવૃત્તિ થાય છે ત્યારે કોઈ ભાગીદાર શું થાય છે? ભાગીદારી પેઢી બંધ નથી થતી. બાકીના ભાગીદારો, જેને કહેવાય ચાલુ ભાગીદારો, પેઢી ચલાવે છે. એટલે અહીંયા લખ્યું છે બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે તો ત્યારે એમ કહેવાય કે જૂની ભાગીદારીનું શું થયું? વિસર્જન થયું. એટલે ક્યારે ભાગીદારીનું વિસર્જન થાય? ભાગીદારીનું પુનર્ગઠન એટલે કે ભાગીદારીનું વિસર્જન. આપણે શોર્ટકટમાં જો વ્યાખ્યા જોઈએ તો આવી જશે કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. તો હવે આપણે એ વિચારીશું કે ભાગીદારીના જે વિસર્જન હોય છે એમાં કયા ખાતા એટલે ખોલવામાં આવે છે. જે રીતે આપણે નિવૃત્તિમાં આપણે શીખી ચૂક્યા છે કે પુનઃમૂલ્યાંકન ખાતું, પછી એના પછી હતું ભાગીદારીના મૂડી કે ચાલુ ખાતા, પછી રોકડ ખાતું અને પછી પાકું સર્વે. આમાં થોડા અલગ છે. આમાં સૌપ્રથમ એક નવું ખાતું આવે છે, માલ મિલકત નિકાલ ખાતું. જે માલ અને મિલકત વિસર્જન વખતે હોય છે એનું નિકાલ કેવી રીતે કરવાનું, એનું બીજું નામ છે સંપાદન ખાતું. કયું છે? સંપાદન. તો પહેલું ખાતું માલ મિલકત નિકાલ ખાતું. ભાગીદારના લોન ખાતા જો હોય તો, જો દાખલામાં ભાગીદારની લોન હોય તો એના ખાતા, નહીતર ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા અને છેલ્લે રોકડ / બેંક ખાતું. મિત્રો, આ MCQમાં પૂછાય છે. એક વાક્યમાં એવું પૂછાય છે કે વિસર્જન વખતે કયા કયા ખાતાઓ ખોલવામાં આવે છે. તો આ 4 ખાતાઓના નામ યાદ રાખવાના: માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના લોન ખાતા એટલે જો હોય તો, ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા અને રોકડ કે બેંક ખાતું. તો હવે આજે આપણે ભાગીદારીનો વિસર્જનમાં માલ મિલકત નિકાલ ખાતું શીખીશું. તો મિત્રો, આ રહ્યો તમારી સામે માલ મિલકત નિકાલ ખાતું. હવે માલ મિલકત નિકાલ ખાતું ક્યારે બનાવવામાં આવે છે? તો જ્યાં વિસર્જન વખતે માલ અને મિલકતનો નિકાલ કરવા, મિલકતો અને દેવાનો નિકાલ કરવા માટે જે ખાતું બનાવવામાં આવે છે તેને માલ મિલકત કહેવામાં આવે છે. તો હવે માલ મિલકત નિકાલ ખાતામાં કેવી રીતે યાદ રાખવાનું? તો પહેલાં સૌપ્રથમ એમ યાદ રાખવાનું કે તમામ મિલકતો ઉધાર બાજુ લખવામાં આવે છે. જેટલી પણ છે, અદ્રશ્ય પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કાયમી જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, મોટરકાર, રોકાણો, પછી ચાલુ દેવાદારો, લેણીઓની સ્ટોક અગાઉથી, આ બધા જ મિલકતોના જે છે સરવાળો અહીંયા ઉધાર બાજુ લખવામાં આવે છે. એટલે એમ કહેવાય કે મિલકતો ખાતા બંધ કરી ક્યાં લઈ જવામાં આવે છે? બામીની ઉધાર બાજુમાં. અને દેવા અને જોગવાઈ. તો જોગવાઈ એટલે કે કાયમી મિલકતો પર જે આપણે ઘસારો ગણીએ છીએ ને, એને કહેવાય જોગવાઈ, ઘસારા ફંડ. જો અહીંયા મેં સ્ટાર કર્યું છે, આ જે સ્ટાર છે એ શું છે? જોગવાઈ છે. એ જ રીતે રોકાણ આવે છે તો એની ઉપર પણ એક હોય છે રોકાણ વધઘટ ભંડોળ. શું હોય છે? રોકાણ વધઘટ ભંડોળ. એ રીતે જો દેવાદારો હોય છે તો એની ઉપર ગાલખાદ અનામત હોય કે વટાવ અનામત. તો આ 4 જોગવાઈ છે. અને મિત્રો, યાદ રાખવાનું, જોગવાઈઓ હંમેશા કઈ બાજુ આવે છે? માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ? જમા બાજુ. એને પછી દેવા, લેણદારો, દેવી ઊંડી, પ્રોવિડન્ટ ફંડ, કોઈ ભાગીદારની પત્નીની લોન, કામદાર નફા ભાગ ભંડોળ, બચત ખાતુંને ચૂકવવાનો બાકી ખર્ચા. એટલે ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું કે માલ મિલકત નિકાલ ખાતામાં મિલકતો ઉધાર આવે, દેવા અને જોગવાઈઓ જમા આવે. આ સૌ પ્રથમ યાદ રાખવાનું.
કારણ કે ઘણીવાર એક વાક્યમાં શું પૂછે છે કે મિલકતોના ખાતા બંધ કરવાની, વિસર્જન વખતે મિલકતોના ખાતા બંધ કરવાની આમ નોંધ. તો તમારે આમ નોંધ તમને ખબર છે, પુનઃમૂલ્યાંકન ખાતામાં આપણે શીખ્યા હતા, મામીની ખાતાની ઉધાર આવે છે એટલે આમ નોંધ થશે મામીની ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. અને જોગવાઈઓની કેવી રીતે થાય, જમા છે ને તો એને ઉધાર કરી દેવાનું, જે તે જોગવાઈઓ ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. આ દેવાની આમ નોંધ કેવી રીતે થાય, જમા છે ને તો આને પણ ઉધાર કરી દો, જે તે દેવાઓ ખાતે ઉધાર તે મામીની ખાતે શું જમા. હવે આપણે શું કરવાનું છે કે આ મિલકતો છે ને એનું નિકાલ કરવાનું છે. તો મિત્રો યાદ રાખવાનું, આ મિલકતનું નિકાલ ક્રોસમાં થાય છે, એટલે કઈ બાજુ થાય, જમા બાજુ. તો દાખલામાં એવી માહિતી હશે કે ભાઈ આ રોકડ વેચાણના ઉપજ્યા, તો મિલકતો વેચી તો પાઘડીના આટલા રૂપિયા ઉપજ્યા લખેલું હશે તો આપણે અહીંયા લખી નાખવાનું, જમીનના રૂપિયા આટલા ઉપજ્યા, દેવાદારોના, સ્ટોકના, આવી રીતે જે પણ મિલકતના રોકડા ઉપજે એ અહીંયા રોકડ ખાતાના બ્લોકમાં લખવાની, બધી જ મિલકતોમાંથી. પણ કેટલીક વાર એવું હોય છે કે ભાગીદાર કોઈ મિલકત લઈ જાય. ધારો કે અહીંયા ભાગીદાર એક્સ છે. કોણ છે? એક્સ. આમાં ભાગીદાર એક્સ શું છે કે ફર્નિચર લઈ જાય છે. શું લઈ જાય છે? આ જે ફર્નિચર છે એ ભાગીદાર શું લઈ જાય છે? એક્સ લઈ જાય છે. તો ભાગીદાર એક્સ લઈ ગયો, આને વેચતા નથી. એવી જ રીતે ભાગીદાર વાય શું લઈ જાય છે? તો વાય કહે છે કે હું મોટર કાર લઈ જઈશ, તો આ મોટર કાર લઈ જાય છે. એવી જ રીતે ભાગીદાર જે ઝેડ છે એ શું લઈ જાય છે? તો એવું દાખલામાં લખેલું હશે કે લેણી હુંડી લઈ જાય છે. તો જે ભાગીદાર જે મિલકત લઈ જાય તો મામીની ખાતે કઈ બાજુ આવે? જમા બાજુ. તેની આમનોંધ શું થશે? જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, જમા છે ને એટલે શું કરી દેવાનું? ઉધાર, તે મામીની ખાતે શું થઈ જાય? માલ મિલકત નિકાલ ખાતે જમા. અને કોઈ મિલકત વેચો તો વેચાણના રોકડા ઉપજ્યા તો રોકડ ખાતે ઉધાર, તે મામીની ખાતે જમા. આ યાદ રાખવાની બંને આમનું. પછી આપણે ચેક કરવાનું કે કઈ કઈ મિલકત આવી ગઈ. જો પાઘડી આવી ગઈ, પણ મિત્રો એક વાત યાદ રાખવાની, એવી 5 મિલકત એવી છે કે જેના અંગે કોઈ માહિતી ના આપે દાખલામાં તો એની કોઈ ઉપજ કિંમત મળતી નથી. તો કઈ કઈ છે? એક અદ્રશ્ય મિલકતો, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને એક અગાઉથી ચૂકવેલ ખર્ચ. જો આ 5 વિશે દાખલામાં કોઈ હવાલામાં માહિતી ના હોય કે આવી મિલકતોના વેચાણના કેટલા ઉપજ્યા, તો એમ સમજવાનું કે કંઈ ઉપજ્યા નથી. પણ આ દાખલામાં પાઘડીના આપેલા હશે તો પાઘડીના આપણે લખ્યા છે. જો પણ જો પેટન્ટ છે એના કંઈ નથી તો કંઈ નહીં કરવાનું. ટ્રેડમાર્કની કોઈ માહિતી નથી તો નહીં ઉપજે. કોપીરાઇટરની કોઈ માહિતી નથી, કોપીરાઇટ્સની, તો શું કરવાનું? તો કોઈ ઉપજ્યા નથી એમ સમજીને જવા દેવાનું. જમીન મકાન આર્યો, આની નોંધ થઈ ગઈ છે. પ્લાન્ટ યંત્રો તો અહીંયા પણ નથી, અહીંયા પણ નથી. તો નિયમ શું છે? નિયમ સમજો કે જો પ્લાન્ટ યંત્રો ધારો કે 1 લાખ હોય તો વિસર્જન વખતે કેટલા ઉપજ્યા? કંઈ નાખે તો જેટલા હોય એટલા જ ઉપજ્યા એમ સમજવાનું. એટલે યંત્રો તમારે લખવા પડે. કેટલા ઉપજ્યા? તો ચોપડે કિંમત. શું યાદ રાખવાની? ચોપડે કિંમત. અહીંયા જે કિંમત હોય એ જ મળે. અહીંયા 1 લાખ તો અહીંયા 1 લાખ લખવાના, અહીંયા 80,000 હોય તો અહીંયા 80,000. પછી ફર્નિચર શું થાય છે? તો ફર્નિચર કોઈ ભાગીદાર લઈ ગયું છે. જો કોણ લઈ ગયું? એક્સ. તો આનો તો નિકાલ થઈ ગયો. મોટર કાર કોણ લઈ ગયું? તો બોલે વાય લઈ ગયું, તો એટલે આનો પણ નિકાલ થઈ ગયો. રોકાણો, તો રોકાણો છે અંદર, અહીંયા પણ છે, નથી, ક્યાંય નથી. તો આનો અર્થ કે રોકાણોના કેટલા ઉપજ્યા? તો નિયમ શું કહે છે? જે હોય એટલા, ચોપડે કિંમત ઉપજ થઈ. પછી દેવાદારો તો અહીંયા આપેલા છે. લેણી ઊંડી કોણ લઈ ગયો? ઝેડ લઈ ગયો. સ્ટોક અંદર દાખલામાં આપેલું છે. અગાઉથી ચૂકવેલ ખર્ચા માટે કોઈ માહિતી ના, તો આના કોઈ ઉપજ્યા નથી. પછી કેટલીક વાર એવું લખેલું હોય કે કોઈ નહીં નોંધેલ મિલકત, એવી મિલકત કે જે ચોપડે નોંધેલ નથી અને એ મિલકત આપણે વેચીએ તો રૂપિયા મળે, તો રોકડ શું થાય છે? આવે છે. તો પછી એમ લખાય કે નહીં નોંધેલ મિલકતના જ્યારે ઉપજે, નહીં નોંધેલ મિલકત, તો એની પણ અહીંયા નોંધ કરવાની. કેટલીક વાર એવું હોય કે અગાઉ માંડી વળેલ ગાલખાત હોય તો એ પરત મળે, તો એ પણ મળે તો ગાલખાત પરત મળે તો રોકડ આવે છે, તો રોકડના બ્લોકમાં લખવાનું રોકડ ખાતે ઉધાર, તે મામીની ખાતે જમા. તો આવી રીતે આ બધાની નોંધ કરી દેવાની. ચલો હવે એવી જ રીતે દેવાઓનો નિકાલની નોંધ કરીએ. તો દેવાઓના નિકાલમાં કેવું હોય કે જો લેણદારોને કેટલા ચૂકવ્યા એ દાખલામાં આપેલું હશે હવાલામાં કે લેણદારોને આટલા ચૂકવ્યા, તો અહીંયા લેણદારો છે અને જેટલા ચૂકવ્યા એ અહીંયા લખી નાખવાના. પછી એવું લખેલું હશે કે દેવી હુંડી, તો દેવી હુંડી ભાગીદાર એક્સ લઈ જાય છે, તો ભાગીદાર એક્સના મૂડી કે ચાલુ ખાતે. પછી ભાગીદાર વાયની પત્નીની લોન વાય ચૂકવવાનું શીખવાડે છે, વાયની પત્નીની લોન.
અને આ જે છે ઝેડ છે એ કારીગર બચત ખાતું લઈ જાય છે. શું થાય છે? કારીગર એ કહે છે કે હું કારીગર બચત ખાતું શું કરી દઈશ? ચૂકવી દઈશ. એટલે જ્યારે કોઈ ભાગીદાર સામેથી દેવું ચૂકવવાનું સ્વીકારે તો દેવા જમા હોય તો એનો નિકાલ શું કરવાનું? ઉધાર. પણ ઉધારમાં રોકડમાં નહીં લખવાનું. જ્યારે પેમેન્ટ કરો, ચૂકવણી કરો તો તમારે અહીંયા લખવાના. જ્યારે દાખલામાં કોઈ માહિતી ના આપેલી હોય તો નિયમ મુજબ તમારે જેટલું દેવું હોય એટલું દેવું પૂરેપૂરે ચૂકવવું પડે. અહીંયા ભાગીદાર દેવી ઊંડી ચૂકવવાનું સ્વીકારે છે તો અહીંયા દેવી ઊંડી એક્સ લઈ ગયો. અહીંયા ભાગીદાર વાય પત્નીની લોન સ્વીકારે છે તો એ લઈ ગયો. ભાગીદાર ઝેડ કે છે હું બચત ખાતું આપી દઈશ તો અહીંયા છે. તો જે ભાગીદાર કોઈ દેવું ચૂકવવાનું સ્વીકારે એ અહીંયા લખી નાખવાના. હવે આપણે ચેક કરવું પડશે. શું ચેક કરવું પડશે? કે હવે કયા દેવા બાકી રહ્યા? તો જો લેણદારો આવી ગયો, દેવી ઊંડીની પણ એ લઈ ગયો એક્સ, પણ પ્રોવિડન્ટ ફંડ નથી. તો નિયમ શું છે કે પ્રોવિડન્ટ ફંડ અહીંયા ધારો કે 40,000 હોય તો અહીંયા 40,000 જ લખવાના. પૂરેપૂરું દેવું ચૂકવી દેવું. એના પછી ભાગીદાર વાયની પત્નીની લોન એ તો અહીંયા ચૂકવી દે છે, પણ નફા ભાગ ભંડોળની કોઈ માહિતી નહીં. તો કામદાર નફા ભાગ ભંડોળ શું લખવાનું? કામદાર નફા ભાગ ભંડોળ. એના પછી કારીગર બચત ખાતું એ તો ભાગીદાર ઝેડ લઈ ગયો. તો હવે કયું બાકી કયું રહ્યું? ચૂકવવાનું બાકી ખર્ચા. તો ચૂકવવાનું બાકી ખર્ચાની કોઈ માહિતી ના હોય તો નિયમ શું કહે છે? વિસર્જનનો નિયમ એ છે કે જેટલા દેવા હોય પૂરેપૂરા ચોપડે કિંમતે ચૂકવવા. ધારો કે અહીંયા 5,000 હોય તો અહીંયા કેટલા ચૂકવી દેવા? 5,000. હવે એના પછી કોઈ નહીં નોંધેલ દેવું આવે, એવું દેવું કે જે ચોપડે નોંધેલ નથી, નહીં નોંધેલ દેવું ચૂકવવું આવે તો એ પણ ચૂકવી દેવું. જ્યારે કોઈ નહીં નોંધેલ દેવું આવે તો એ પણ ચૂકવી દો. આમ કરીને આની કોઈ નોંધ થાય ઉધાર. પછી એના પછી આ બધી પ્રક્રિયાનો જે ખર્ચ થાય છે એને કહેવાય છે વિસર્જન ખર્ચ. જ્યારે વિસર્જન ખર્ચ ચૂકવો તો રોકડ જાય તો રોકડ ખાતે જમા. તો અહીંયા જો રોકડ ખાતે લખી વિસર્જન ખર્ચ મામીની ખાતાની કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. હવે આ ખાતાનો શું કરવાનો? સરવાળો. તો જો આ બાજુનો જમા બાજુનો સરવાળો કરો અને જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુ જે સરવાળો બાદ કરતાં જે ખૂટે એને કહેવાય ચોખ્ખો નફો. એ ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે લઈ જવા. અને કયા પ્રમાણમાં લઈ જવા? જૂના પ્રમાણમાં. કોને વેચવાના? તો બધા જ ભાગીદારોને. પણ જો દાખલામાં એવું હોય કે ખોટ થઈ જાય એટલે ઉધાર બાજુ વધારે આવે ને જમા બાજુ ખોટી જાય તો એ જે ખોટ છે એ પણ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વેચવાની. બસ પૂરું થઈ. અને મિત્રો ખાસ ધ્યાન રાખજો, MCQમાં પૂછાય છે કે માલ મિલકત ખાતાનું બીજું નામ કયું છે? તો સંપાદન ખાતું છે. આ એક્ઝામમાં ખૂબ જ અગત્યનું છે એક્ઝામ માટે કે માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ સંપાદન. હવે આપણે તમને આમનોંધ શીખવાડીશું. આ ખાતા પરથી હું તમને આમનોંધ શીખવાડીશ અને એ આમનોંધ તમારે હોમવર્કમાં 5-5 વાર લખીને યાદ કરવાની છે. તો ચાલો આપણે પહેલાં આમનોંધ કરીએ. આમનોંધ ખૂબ જ સરળ છે. અહીંયા આમનોંધ લખી છે પણ મિત્રો તમને હું અહીંયાથી સમજાવું છું. પહેલી આમનોંધ છે મિલકતોના ખાતા બંધ કરવાની. તો તમને ખબર હોય છે મિલકતો બધી ક્યાં આવે છે? અહીંયા ઉધાર. તો આમનોંધ થશે મામીની ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. જો આ દાખલામાં મેં લખી જ છે. આમનોંધ તો બધી લખી છે પણ અત્યારે તમે ખાલી સમજો કે મિલકતો આવે તો મામીની ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. એવી જ રીતે દેવાઓ અહીંયા જમા છે, ખાતામાં જમા આવે તો એને ઉલટી કરી દેવાની. જે તે દેવાઓ ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. જો આ બીજા નંબરની આવી. એવી જ રીતે હવે ત્રીજા નંબરની આમનો જોગવાઈઓના ખાતા બંધ કરવાની. તો આ જોગવાઈઓ જે 4 સ્ટાર કર્યા છે ને, સ્ટાર, આ જોગવાઈઓ છે અહીંયા જમા છે તો ઉલટી કરી દો. જે તે જોગવાઈઓ ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. એના પછી આપણે હવે મિલકતોનો નિકાલ કરીએ. એટલે મિલકતોનું વેચાણ કરવામાં આવે તો મિલકતો જ્યારે વેચો તો રોકડ આવે છે. તો રોકડ ખાતે ઉધાર, આ રોકડ ખાતું ઉધાર કરી મામીની ખાતે જમા. બધી મિલકતો. તો આ રહી ચોથી આમનો રોકડ ખાતે ઉધાર તે મામીની મિલકત. કેટલીક વાર નહીં નોંધેલ મિલકતનું વેચાણ કરવામાં આવે તો નહીં નોંધેલ મિલકત વેચો તો પણ રોકડ આવે છે. તો સેમ ઉપરવાળી જ આમનો રોકડ ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. એવી જ રીતે જ્યારે કોઈ ભાગીદાર મિલકત લઈ જાય, જ્યારે કોઈ ભાગીદાર શું કરે? ભાગીદાર મિલકત લઈ જાય તો ભાગીદાર લાભ લેનાર છે તો આમનો શું આવશે? જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. આ આપણે શું કરી? મિલકતોના નિકાલ. હવે આપણે દેવાનું નિકાલ કરીએ. તો જો દેવા જમા હોય પણ નિકાલ કરો તો ઉધારમાં આવે. એટલે દેવું શું કરવામાં આવે? ચૂકવવામાં આવે. આને શું કહેવાય? ચૂકવણી. શું કહેવાય?
તો રોકડ જાય તો રોકડ ખાતે જમા, રોકડ જાય તો જમા, તો કોના ખાતે ઉધાર? મામીની ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. બધી જ આમનોંધ આ ખાતા પરથી છે. પણ જ્યારે કોઈ નહીં નોંધેલ દેવું ચૂકવવામાં આવે તો ચૂકવો તો રોકડ જાય તો રોકડ ખાતું શું થઈ જાય? જમા. તો મામીની ખાતે ઉધાર, તે રોકડ ખાતે. પછી કેટલીક વાર કોઈ ભાગીદાર જ્યારે દેવું ચૂકવવાનું સ્વીકારે, કોઈ ભાગીદાર કહે કે હું આપી દઈશ, તો એ આપનાર બને છે. દેવું આપનાર બને તો યાદ રાખવાનું, આપનાર ખાતે શું થાય? જમા. તો મામીની ખાતે ઉધાર, તે જે તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. પછી જ્યારે દાખલામાં એમ કે વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે તો વિસર્જન ખર્ચ ચૂકવો તો રોકડ જાય છે, તો રોકડ જાય તો જમા, તો મામીની ખાતે ઉધાર, તે રોકડ ખાતે. એના પછી આવે છે પેઢીના વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી જ્યારે ભાગીદાર સ્વીકારે તો એની આમનોંધ આવે છે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જે તે ભાગીદાર. યાદ શું રાખવાનું? જ્યાં રોકડ હોય એની જગ્યા શું આવી જાય? ભાગીદારનું નામ આવી જાય. એના પછી છે જ્યારે કોઈ ગાલખાત પરતના નાણાં મળે તો નાણાં મળે તો રોકડ આવે છે, તો રોકડ ખાતે ઉધાર, તે મામીની ખાતે જમા. એના પછી છેલ્લું છે નફો. તો આ નફો આ બાજુ આવે, કઈ બાજુ? ઉધાર બાજુ હોય. તો કોના ખાતાની ઉધાર બાજુ છે? તો આ તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ છે. તો આની આમનોંધ એવી રીતે આવે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે બધા જ ભાગીદારો એટલે એક્સ, વાય અને ઝેડના મૂડી ખાતે જમા. એવી જ રીતે ચોખ્ખી ખોટ છે તો આ ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર કરી દેવાના અને માલ મિલકત નિકાલ ખાતે જમા. મિત્રો આ 14 આમનોંધ છે. એના સિવાયની એક 15મી હું આમનોંધ તમને લખીને બતાવી દઉં. એક બીજી એક મહત્વની આમનોંધ રહી ગઈ છે. જ્યારે કોઈ ભાગીદાર તેના શ્રીમતીજીની લોન ચૂકવવાનું સ્વીકારે. તો લોન તો દેવું છે. શ્રીમતીજી એટલે એમની પત્નીએ પેઢીને લોન આપી હોય અને કોઈ ભાગીદાર એમ કે હું એમને ચૂકવી દઈશ, તમે ટેન્શન ના લેતા. તો આપણે કોણ ચૂકવશે? એ ભાગીદાર. તો શ્રીમતીજીની જે લોન છે, લોન તો દેવું, તો લોનની તો કઈ બાકી હોય? જમા. તેને ઉલટી કરી દેવાની. શ્રીમતીજીની લોન ખાતે ઉધાર. કોના ખાતે ઉધાર? શ્રીમતીજીની લોન ખાતે ઉધાર. અને તે કોના ખાતે જમા? તે ભાગીદાર, જે તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. તે જે ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે તો શું યાદ રાખવું? તે જે તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. આ ખૂબ જ મહત્વની આમનોંધ છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. આ તમામ 15 આમનોંધ તમારે કેટલી વાર લખવાની છે? 5 વાર લખી યાદ કરશો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આ આમનોંધ શીખીશું. ત્યાં સુધી માટે બાય.